પરમ શાંતિ બાપુજી, મારો એક પ્રશ્ન છે કે જે હોલીવુડ બોલીવુડમાં જે મૂવી બને છે તેમાં હોરર મૂવી હોય છે, ભૂતોવાળી હોય છે, ડરાવની ફિલ્મો હોય છે, તો શું તેના પાછળ કોઈ સૂક્ષ્મ જગતની આત્માઓનો એજન્ડા હોય છે? શું ઇલ્યુમિનાટી આ રીતે નકારાત્મક ફોર્સવાળી આત્મા આવી મૂવી બનાવડાવે છે? આ શું કામ બનાવડાવે છે? અને આનાથી લોકોને મૂવી દેખાડવાનો ઈરાદો એ લોકોનો શું છે? આ મૂવી જોઈને લોકોની અંદર ડર તો લાગવાનો જ છે, પણ આ શું સમાજમાં ડર પેદા કરવાનો હોય છે? પોતાનો ખોફ રાખવા માંગતા હોય છે? શું તેનો ઈરાદો હોય છે આવા બધા મૂવી બનાવવાનો, પબ્લિકને દેખાડવાનો, ડરાવવાનો? તો કૃપા કરીને તમે બતાવો, આના પાછળ સૂક્ષ્મ જગતવાળી આત્માઓનો કોઈ એજન્ડા હોય છે? પરમ શાંતિ, જે હોલીવુડના એકદમ ડરાવનાની વિડીયો બનાવે છે કે પછી મૂવી બનાવડાવે છે, તો મૂવી બનાવતા પહેલા તો તેનો જે ડાયરેક્ટર તેને સૂક્ષ્મ જગતમાંથી રેજ મારવામાં આવે છે. તે નેગેટિવ આત્મા હોય છે. નેગેટિવ આત્માનું હું કહું તો ઇલ્યુમિનાટી. તો ઇલ્યુમિનાટી તો એક સિમ્બોલ છે, નેગેટિવ જગતવાળી આત્માનો સિમ્બોલ છે. પણ આવા તો ઘણા બધા ગ્રુપ છે. ઇલ્યુમિનાટી જેવા ઘણા ગ્રુપ છે જે ઘણા નેગેટિવ છે. એટલા બધા નેગેટિવ છે કે તે ખૂંખાર છે. જેવી રીતે આપણે શેતાન કહી શકીએ, તે શેતાનના આવા ઘણા ગ્રુપ છે. ઘણા ગ્રુપ તો દુનિયામાં પોતાનું અસ્તિત્વ દેખાડવા માટે, દુનિયાને ડરાવવા માટે આ લોકો શું કરી શકે કે શું નથી કરી શકતા, શું થવાનું છે, આવું થશે, તો હોલીવુડ વાળા દુનિયાને દેખાડવા માટે આવા મૂવી બનાવડાવે છે. દુનિયામાં લોકો જે મૂવી જોવે છે તો ડર વધે છે, પણ ડરાવવા વાળા જે હોય છે તે સૂક્ષ્મ જગત વાળા હોય છે. સૂક્ષ્મ જગતમાં શેતાન જેવી આત્માઓ હોય છે. ઘણા મોટા શેતાન હોય છે. ઘણા તો ધર્મના નામ પર અધર્મ કરી રહ્યા છે. તેમાં જે ભૂત પ્રેત હોય છે તે શેતાન જેવા, તેના પણ ઘણા ગ્રુપ હોય છે. બોલીવુડમાં આવા નેગેટિવ આત્મા હોય છે. ઘણી નેગેટિવ આત્મા હોય છે જે બોલીવુડમાં આવા ઉલટા પુલટા કામ કરાવે છે. અને એકદમ નેગેટિવ આત્મા નેગેટિવ કામ જ કરે છે. નેગેટિવ મૂવી બનાવડાવે છે. દુનિયામાં બધી જગ્યાએ, કેવલ હોલીવુડ બોલીવુડ નહીં, દુનિયાની જ્યાં જ્યાં આવી મૂવી બને છે, ચાહે રશિયા હોય, ચાઇના હોય, ઘણા દેશમાં આવી રીતે નેગેટિવ આત્મા નેગેટિવ મૂવી બનાવડાવે છે. સૂક્ષ્મ જગતવાળી આત્મા પોતાનો મેસેજ મોકલે છે, પોતાનું કાર્ય કરવા માટે. જ્યારે એ મૂવી જોવે છે તો તે આત્માઓ ડરી જાય છે. તેમાં શેતાનવાળી આત્માઓ પ્રવેશ કરે છે અને તેમાં પ્રવેશ કરીને બીજી પણ શેતાનવાળી આત્માઓ રહે છે. તેના ઘરમાં અડ્ડા બનાવી દે છે. ધીરે ધીરે કરીને બીજી આત્મા તેમાં પ્રવેશ કરે છે અને ધીરે ધીરે તેનો ઈરાદો જ હોય છે ધરતી ઉપર શેતાનનો રાજ હોય છે, રાજ કરવાનો. શેતાનના ગ્રુપ ભલે અલગ અલગ ઘણા હોય, પણ ઈરાદો તો એક જ હોય છે કે તેનું આખી ધરતી ઉપર શેતાનનો રાજ હોય. તેના માટે બધા શેતાન મળીને કામ કરે છે. એટલે જ્યાં જે આત્મા ડરેલી છે, તેને લાગે છે કે કમજોર છે, તેની ઓરા બ્લેક ઓરા બની જાય છે. તેમાં આ આત્મા પ્રવેશ કરી જાય છે. પછી તેના ઘરની અંદર અડ્ડા લગાડી દે છે. પછી ધીરે ધીરે કરીને આવી ઘણી શેતાનવાળી આત્મા ધીરે ધીરે કરીને ઘણો મોટો અડ્ડો બનાવી નાખે છે. પછી તેમાં તે પોતાનું કામ કરે છે. તે લોકો જેને નેગેટિવ બનાવી નાખે છે. શેતાનનો સ્વભાવ જ છે નેગેટિવ. તો ઉલટા કામ કરવું, નેગેટિવ કામ કરવું, આ બધું કામ કરે છે. આ જે શેતાનવાળી નેગેટિવ આત્મા હોય છે, તેને ધન પણ અપાવે છે, ધંધા પણ અપાવે છે, માન શાન પણ અપાવે છે, તેને નોકરી પદ પણ અપાવે છે, ઘણો ઉચ્ચ પદ પણ અપાવે છે. પોલિટિક્સમાં પણ ઘણા ઊંચા પદ અપાવે છે. જ્યાં તેનો અડ્ડો હોય ત્યાં ઘણા મોટા મોટા પદ અપાવે છે. એટલે ધીરે ધીરે જે શેતાનની પૂજા કરે છે, તો શેતાનની તાકાત જ તેને મળે છે અને બધી જગ્યાએ આવા ધરતી પર શેતાનનો અડ્ડો બનેલો છે. તો આ ધીરે ધીરે કરીને શેતાનની સંખ્યા એટલી બધી વધી ગઈ છે, કેમ કે ઉપરના સૂક્ષ્મ વતનમાં ઘણા શેતાન રહે છે. અંતમાં તો આ શેતાન પણ ત્રીજું વિશ્વયુદ્ધ પણ કરાવશે. જે ત્રીજું વિશ્વયુદ્ધ કરવા વાળી આત્મા છે, પરમાણુ બોમ્બનું રિસર્ચ કરીને બધા વિનાશના સાધનો બનાવડાવવા માટે આ શેતાનની આત્મા જ છે. અંતમાં
આ શેતાનવાળી આત્મા વિચારે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થઈ જાય અને મનુષ્ય આત્મા બધી જ મરી જાય, બધી આત્મા મરી જાય તો તેને ખબર છે આ આત્માની પાવર તેની અંદર આવી જશે. શેતાનવાળી આત્માનું અંતિમ લક્ષ્ય આ જ છે કે આખી ધરતી પર બધાનો વિનાશ કરી નાખવો અને તેની આત્માનો પાવર ખાઈ જવો. આ શેતાનની આત્માનો લક્ષ્ય છે. એટલે શેતાનવાળી આત્મા સાધારણ નથી, જે અનેક ધર્મ, મઠ, પંથ, સંપ્રદાય વાળી આત્મા છે તેનાથી ઘણી વધારે પાવરફુલ વાળી આત્મા છે શેતાનની આત્મા ઓછામાં ઓછી 8, 10, 15 કલાક સુધીની આત્મા છે. એટલે તે ઘણી પાવરફુલ શેતાન બની જાય છે. અને સૂક્ષ્મ જગતમાં તો એના અડ્ડા ઘણા છે, તે ઘણા પાવરફુલ છે. ઘણા એલિયન પણ તેનાથી કમજોર હોય છે. ઘણા એલિયન તો 4-5 કલાકના હોય છે અને આ લોકો પાસે 12 થી 15 કલાકની પાવર હોય છે. તો આવી કમજોર આત્મા ડરી જાય છે. શેતાનથી એલિયન પણ ડરે છે. આ શેતાન એલિયનને પણ ડરાવી શકે છે. કમજોર એલિયન છે તેનાથી પાવરફુલ એલિયન પણ છે. બીજા ગ્રેટ યુનિવર્સથી આવે છે, જે 16 થી 20 કલાકની આત્મા છે. 16 કલાકથી ઉપર 20 થી 25 કલાક વાળી, 20 થી 25, 25 થી 30 અને 40 કલાક વાળી પણ એલિયન્સ હોય છે. તે પાવરફુલ હોવાથી શેતાનથી ડરતા નથી. આ વધારેમાં વધારે 12, 13, 15 કલાક સુધી આત્મા શેતાની હોય છે. તે શેતાનની આત્મા હર તરફનું કામ ધંધો અપાવે છે, નોકરશાહી અપાવે છે, તેનામાં લૌકિકમાં પણ તરક્કી કરાવે છે. પછી અંતમાં તે આત્મા જ્યારે મરી જાય છે ત્યારે પોતાના ગ્રુપમાં જોડીને તે આત્મા પાસે કામ કરાવે છે. શેતાનની તાકાતનું જોર ખૂબ જ છે. આ પોલિટિક્સ એજન્ડા પણ ઘણા હોય છે. આજે હિન્દુ ધર્મને ખતમ કરવાનું કામ પણ શેતાની આત્મા જ, દુનિયાભરની શેતાની આત્માનું કામ છે. પછી નાસ્તિક આત્મા, મુસલમાનની આત્મા, ખ્રિશ્ચનની આત્મા ઘણી દુનિયાભરની નેગેટિવ તાકાત હિન્દુ ધર્મને ખતમ કરવા માંગે છે. આ વખતે પોલિટિક્સમાં પણ મોદીની પાછળ પડેલી હતી, તો આ બધા પોલિટિક્સ માટે પણ કામ કરાવે છે. જેવી રીતે અમેરિકાનો રાષ્ટ્રપતિ તો તેને પણ સિલેક્ટ કરાવે છે, તેને મરાવે પણ છે. ચારે બાજુ વિનાશનો સમય જોવા માંગે છે. ત્રીજું વિશ્વયુદ્ધ કરાવીને આખી દુનિયાનો વિનાશ કરી તેની આત્માનો પાવર લઈ લે છે. આ જ તેનો લક્ષ્ય છે. દુનિયાભરની બધી શેતાની આત્મા સૂક્ષ્મ જગતમાં તેનું ગ્રુપ છે. તે વિનાશ 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 જ ઈચ્છે છે. આવી શેતાની આત્મા અનંત કોટી બ્રહ્માંડમાં પણ હોય છે. અનંત કોટી બ્રહ્માંડમાં ફર્યા કરે છે. જ્યાં તેને લાગે છે કે પોતાનું સામ્રાજ્ય સ્થાપન કરે ત્યાં તે બ્રહ્માંડમાં અડ્ડા લગાવે છે. એટલે જેટલા પણ બ્રહ્માંડ છે, અનંત કોટી બ્રહ્માંડ ગેલેક્સીમાં ફર્યા કરે છે. બધી ગેલેક્સીમાં અનંત કોટી બ્રહ્માંડ હોય છે. આવા હર બ્રહ્માંડમાં આવી આત્મા, બધા બ્રહ્માંડમાં નેગેટિવ પોઝિટિવ આત્મા હોય છે. જેવી રીતે દેવતા અસુર હોય છે, પહેલા આ જે શેતાની વાળી આત્મા પહેલા 4, 5, 6, 8, 10 કલાક સુધીની હોય છે. શરૂમાં તો તે સારી આત્મા હોય છે, પણ પછી તે ધીરે ધીરે નેગેટિવ આવરણ તેની આત્મા પર ચઢે છે. સૂક્ષ્મ શરીરના કારણ શરીરના એક નેગેટિવિટી આવી જાય છે. તેના મન, બુદ્ધિ અને સંસ્કારમાં નેગેટિવ બની જાય છે. પછી તે ધીરે ધીરે શેતાન બની જાય છે. એ એટલા બધા નેગેટિવ શેતાન હોય છે કે મનુષ્યને જે રીતે ખાય છે તેવી રીતે આત્માને ખાય છે. આત્માની પાવરને ખાઈ જાય છે. અત્યારે જે સમય આવી રહ્યો છે, ડ્રામા પ્લાન અનુસાર, જે પહેલા ઉપરથી છોટુ રામે ડ્રામા પ્લાન ધરતી ઉપર બનાવેલો, એના હિસાબથી વિદેશમાં ત્રીજું વિશ્વયુદ્ધ થશે ને જે રાતોરાત ખતમ થઈ જશે. વાણીમાં કહ્યું છે ને કે 3 દિવસમાં આખી દુનિયા ખતમ થઈ જશે. તો હા, 3 દિવસમાં બધું જ ખતમ થઈ જવાનું છે. ત્રીજા વિશ્વયુદ્ધમાં બધા એટમિક તાકાત અને ભારતમાં આ સિવિલ વોર થશે. તો ભારતમાં પણ સિવિલ વોર થશે તો અંતમાં ભારતમાં ત્રીજા વિશ્વયુદ્ધની અસર થશે. ભારતમાં પણ પરમાણુ બોમ્બ પડશે. તો કેવલ આત્મા જ બચશે, શરીર નહીં બચે. આવી રીતે આખા મલ્ટીવર્સમાં અનંત કોટી બ્રહ્માંડમાં આ બધું થઈ રહ્યું છે. તો આત્મા જ બચાવવાની છે. અહીં સ્થૂળ શરીર નહીં વધે. કોઈનું અનંત કોટી બ્રહ્માંડમાં આખા મલ્ટીવર્સમાં સ્થૂળ વસ્તુ છે, જેમાં મહાકાલ પ્રલયમાં મહાઅગ્નિ થશે ત્યારે બધું જળ વસ્તુઓ બળી જશે.
જેવી રીતે મહાશિવ મહાકાલ બનીને અનંત કોટી બ્રહ્માંડને પોતાના રોમ રોમમાં સમાવી લે છે, ત્યાં કાલ અગ્નિ થાય છે, મહાકાલ અગ્નિ થાય છે. તો આવું થાય છે. આત્મા પછી તે પાવરફુલ હોય, 20 કલાકથી વધારે જે પાવરફુલ હશે એ જ આત્મા બચશે, બીજી આત્મા બચશે નહીં. બીજી બધી આત્મા મુક્ત થઈ જશે. આખા અનંત કોટી બ્રહ્માંડમાં, ગેલેક્સીમાં, યુનિવર્સમાં, મલ્ટીવર્સમાં મુક્તિ અને જીવન મુક્તિનું કાર્ય ચાલુ થઈ જશે. આવવાનો જે તે સમય છે તે ઘણો ખરાબ આવવાનો છે. ત્રીજું વિશ્વયુદ્ધ અને સિવિલ વોર બંને બાજુ ચાલુ થઈ જશે. એક બાજુ જય જયકાર થશે અને એક બાજુ હાહાકાર થશે. પરમ શાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anand@paramshanti.org. Like, share, subscribe. Join today.